જી સાહેબ, શહેરમાં જે રખડતી ઢોરો છે એને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? હાલમાં શહેરમાંથી જે રખડતી ગાયો છે એમને પકડવાની કામગીરી ચાલુ છે. 100 કરતા વધારે જેટલી ગાયોને હાલમાં પકડવામાં આવેલ છે અને આ બાબતે પણ જે કોઈ ફરજમાં રૂકાવટ કરવાની કાર્યવાહી કરે છે કે ટ્રાય કરે છે તેની સામે પણ પોલીસને ફરિયાદ કરવામાં આવેલી છે અને પોલીસ બંદોબસ્ત પણ અમને મળેલ છે. સાહેબ, મહાનગરપાલિકાના પ્રયત્નો તો હોય છે કે ઢોરો પકડવા, તો શહેરમાં નહીં પકડાય, આજુબાજુના વિસ્તારમાંથી પકડાય. શહેરમાંથી જ આપણે પકડીએ છીએ. હાલમાં જે મુખ્ય દાંડી માર્ગ છે આપણો એની ઉપરથી ઘણા ઢોરો પકડેલા છે આપણે મોટા ભાગે. તો પણ અત્યારે હાલમાં પણ અત્યારે ગાયોની સંખ્યા નડિયાદ શહેરમાં વધારે છે. આપણે છેલ્લા 15 દિવસથી આ કામગીરી શરૂ કરેલ છે એટલે આવતા એકાદ મહિનાની અંદર પૂરેપૂરું આપણને રિઝલ્ટ મળશે. આજે જે મિટિંગ જોઈ હતી શાના માટે જોઈ હતી? આજે જે મિટિંગ થયેલી એમાં જે પશુપાલકો છે એ પશુપાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા વિચારણા કરવા માટે કે માગણી કરવા માટે એવો માગણી કરેલી અને શહેરમાં જે ગાયો ફરે છે એમને જે પકડીએ છીએ અમે એમને દૂર કરવાની છે. એમાં પશુપાલકો એમને સહકાર આપવાની ખાતરી આપેલ છે. રોડ ઉપર જે રખાતા ઢોરો હોય છે એમાં દંડની કોઈ જોગવાઈ જેવું કંઈ ખરું? જે પશુ પકડાય છે એમાં 4000 રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવે છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.